આઉટગોઈંગ નેટ આપણે ગુજરાતીમાં એક મહાન ટેકનોલોજી શોધેલી, મિસ કોલ ટેકનોલોજી. કોલ જ નહીં કરવાના, મિસ કોલ કરવાના. ધાબા માણસ કહી દેવાનું પહેલાં તો 2 મિસ કોલ આવે તો આમ સમજવાનું, 1 મિસ કોલ આવે તો આમ સમજવાનું, 3 મિસ કોલ આવે તો આમ સમજવાનું. પણ કોલ જાય નહીં કાંઈ ત્યારે એટલા ટાવર નો ફટાફટ કોલ લાગવા માંડે બધું ઇન્ટિરિયર વિસ્તારમાં, અંતરિયાળ વિસ્તારમાં. અમે ભેગા ગયા. હવે એમને એસી કારમાં પ્રશ્નો છું, કારણ કે છે અમેરિકાથી એક માણસ ચેક લેવા માટે આવ્યો હોય આ ગામમાં. તમને અમે કે આવીને એનાઉન્સમેન્ટ કરે તમે બધા આવીને અહીંથી 1.5 કલાકથી બેઠા છો, પણ જય વસાવડા સંજય રાવલ આજે પહોંચવાના નથી કરે તો હવે પાછા ઘર ભેગા થઈ જાઓ તો કેવી હાલત થાય? એ જે તમારી હાલત થાય એને જ મગજમાં આવવા માંડી કે ભાઈ આ આખું ગામ ભેગું થયું, મેં પૈસા આપીને બધે ફંક્શન ગોઠવું અને હું જ પહોંચી નહીં શકું, લીમારી સામે જોડે તો એના ગામ કોઈ ગયો જ તો મને કઈ રસ્તો પડે. તો મેં હસતા હસતા કીધું કે તમારે અમેરિકાની જ્યારે આપણે તો આપણે આવી ત્યારે આપણે બહુ રોકવું કલ્ચર, એટલે તમારે અહીંયા સીસીટીવી હોય ને એમ આપણે ત્યાં પણ સીસીટીવી દરેક ગામમાં 2-5 જણા એવા હોય, નથી ખબર કોની માથે લોનના હપ્તા થઈ ગયા છે એને ખબર હોય, કોને ખેતીમાં શું વાવ્યું છે એને ખબર હોય, બરોબર. કોનો આપણે લગ્નની વાત કરતા હતા ને, કોનું ક્યાં ગોઠવાનું છે એને ખબર હોય, કોનું ક્યાં તૂટી ગયું એને ખબર હોય. એટલે મેં હસતા હસતા કીધું ભાઈ કોક સીસીટીવી મળી જાય ને આવું આ લોકો તો એને ખબર હશે તમારું ગામ કઈ બાજુ કઈ દિશામાં આવ્યું. તો અમે નીચે ઉતરા. આવો જ ઉનાળાનો સમય, તડકો જોરદાર. પછી કોઈ દેખાતું નહીં રહેતો. હું ચાલતો બાજુમાં એક વાડી ખેતર હતું, ખેતરમાં ગયો. ક્યારેક સામાન્ય સ્થિતિનો મજૂરી કામ કરતો છોકરો, એ બહુ મોટી ઉંમરનો નહીં, એવો પાણી વાળતો હોય, પાણી પાતો હોય. મેં કીધું દોસ્ત આ ગામ? હા મારું જ ગામ છે. બહુ સરસ, નજીક જ છે. ભાષામાં મને સમજાય. મેં કીધું દોસ્ત એક કામ કર, તને એમ મળે એના કરતાં ઝાઝા પૈસા અમે બક્ષિસમાં આપીએ. આજનો દીકરો એનું કામ પતાવને અમારું કામ કરી દે, જમવા ખાવા પીવાનું કરે, પેઢી મૂકી જવાનું બધું. પણ અમારે હવે ઇમરજન્સી છે. હવે જો મોડું થશે તો ગામમાં બધા આ તડકામાં બેસશે નહીં, એટલે કાંઈ ઘર ભેગા થઈ જશે. સાહેબ અમારી ભેગા આવ્યા ફંક્શન છે એ પાણી ઉઠાશે. છોકરો મારી ગયો, ગાડીમાં બેસેલો. ગાડી જરાક આગળ ચાલી તો મારી સાથે વાત મેં કરી હતી એની સાથે. સાહેબ તો વાત બિચારા ગુજરાતી સુધી કરી નહોતા શકતા. મારી સાથે કહ્યું કે મને આમ નહીં આવે. તારા ગામમાં તમે રસ્તો નથી કરતો તો હું કોઈ ગાડી બેઠો જ નથી. મને આમ ન ચડે તો આમ ગાડી ફાસ્ટ ચાલે મને રસ્તો નથી. બધું કેટલું દૂર છે તો હમણાં જ આવી જાય. 2 કિલોમીટર નથી પણ તમને ન મળે. માથું ચૂકું થઈને જવાનું હોય ને ઘણા નાના ગામ. તો અઘરું. એક માણસ મળ્યો, એક લાઈફલાઈન મળી પહોંચવા માટે. એ ગાડી બેસવા તૈયાર નહીં. ઓલા મારા સાહેબને ગાડીમાંથી નીચે ઉતરવું તો બંધ થઈ જાય એમ હતા. અમેરિકાથી આવેલા અને એની ગરમી કેવી રીતે ચાલે? તો વળી પાછું તો દિમાગ હોય ને તો થોડાક રસ્તા નહીં હોય. મેં રસ્તો કાઢ્યો. મેં કીધું આપણે એક કામ કરીએ, તું આગળ ચાલ્યો. અમે ગાડીને બ્રેક મારતા ધીમે ધીમે અને ઓવરટેક કર્યા વગર લગાવ્યું. કે આટલો જ વળાંક છે. તે વળાંક અમને કાંઈ હાલી બતાવી દે, પછી પાકી છે ગાડી. પછી તારે અંદર નિર્ણય મને કહો, પછી તો અમારે એક દિશામાં ચાલવાનું છે સીધું. મારા દોસ્તો, આજે મેં તમને આ વાત યાદ આવી એટલા માટે કરી. કેટલા વખત પહેલાનો કિસ્સો, અહીંથી કેટલા કિલોમીટર દૂર બનેલો કિસ્સો પણ મારા મગજમાં છપાઈ ગયો છે. છોકરાને તો મજા આવી ગઈ, આજનું કામ આવી ગયું, આરામ કરવાનો, આજે ખાણીપીણી કરવાની, માત્ર પૈસા મળે. એટલે એ ચાલતો ગીત ગાતો સીટી વગાડતો, સીટી વગાડતા શીખી લેવું. સીટી વગાડતો ગીત ગાતો લહેરથી ચાલ્યો જાય. ફાટેલા કપડા, પગની અંદર સરખા ચપ્પલ નહીં, સ્લીપર હતા એ સાંધેલા, દોરી મારીને સાંધેલા. એટલે સ્લીપરને પૈસા ઘરમાં નહીં હોય. જે ગાંધીજી આવ્યા દક્ષિણ આફ્રિકાથી ભારતમાં, પછી એમણે પોકળી પહેરવાનું નક્કી કર્યું કે ભાઈ હું તો ભલે લંડનમાં ભણ્યો પણ મારા દેશવાસીઓ પાસે આ કપડાં નથી તો મારા આવા કપડાં પહેરીને ભરાય નહીં. એવી પરિસ્થિતિનો છોકરો મારી બાજુમાં જે બેઠો છે, એ 1 કરોડની ગાડીમાં બેઠો છે. એના શરીર ઉપર જે ઘરેણાને જે બધું છે એ 1.5 કરોડનું થાય છે. ખિસ્સામાં 51 લાખનો ચેક છે, એટલે 3-4 કરોડનું દાગીનો તો બાજુમાં જ છે. પણ
પેલા છોકરાને ઓવરટેક કરી શકતો નથી. એનો ધીમે ધીમે ચાલ્યો જાય ગીત ગાતો ગાતો, અને બ્રેક મારી મારીને ગાડી હલાવવી પડે, ભલે પેટ્રોલ થોડુંક ચાલવું પડે. છોકરો જાય હાથમાંથી તો કાર્યક્રમ જતો રહે હાથમાંથી. અને મને જે વિચાર આવ્યો ને મિત્રો, એ આજે તમારી સાથે શેર કરું છું. પેલા છોકરા પાસે સરખા ચપ્પલ નથી, પણ એ આગળ ચાલે છે. અને આ સાહેબ પાસે કરોડોની સંપત્તિ છે ને અત્યારે બેઠા છે એ કરોડોની ગાડી છે, અને કરોડોના કપડાં પહેર્યા છે, ઘરેણા પહેર્યા છે, ઘડિયાળ પહેરી છે રોલેક્સની, અને છતાં એ બ્રેક મારતા મારતા પાછળ ચાલે છે. કારણ કે પેલા છોકરાને ખબર છે કે મારે ક્યાં જવું છે, અને સાહેબને ખબર નથી કે મારે ક્યાં જવું છે. જિંદગીમાં તમારે આગળ વધવું હોય તો ખબર હોવી જોઈએ મારે હવે શું કરવું છે, મારે ત્યાં પહોંચવું છે. આ મગજમાં નકશો બનાવવાનો છે મિત્રો. નકશા વગર તો કેવી રીતે મંજિલ આવશે? ખબર તો હોવી જોઈએ. તમે પિક્ચર આવ્યું કે વીલ બટે સન્નાટા નામ, સત્ય ઘટના હતી. અને મને યાદ એટલે આવ્યું કે એમાં કલેક્ટરની જ વાત હતી કે દીકરી ભણીને કલેક્ટર બને છે ઉત્તર પ્રદેશની અંદર. એની સ્ટોરી ઉપરથી આખું ફિલ્મ બનાવવામાં આવે, જેમાં વિધવા માતા છે, જે દીકરી આજે કલેક્ટર છે પણ ત્યારે કલેક્ટર નહોતી. મા બીજાના ઘરમાં વાસણ માંજીને ભણાવવાની કોશિશ કરે છોકરી. અમે તો ન ભણ્યા, પણ આમાંથી બહાર નીકળવા માટે તું ભણી લે. અને દીકરીને ગણિતમાં મજા નથી આવતી, મેથેમેટિક્સ અઘરું લાગે છે, એટલે પાછી આવતી રહે ક્લાસમાં, મેથ્સ સમજાય નહીં. મારે કીધું બડી હોતી ક્યાં કરેગી, મોટી થઈ તું કરીશ શું? તું જીવે છે ને બીજાના ઘરના બર્તન માંજે, તું વાસણ માંજીને જીવે છે, હું વાસણ માંજીને જીવીશ. માં ખીજાય છે કે આ કઈ સપનું છે? આવા સપના જોવાના હોય કે વાસણ માંજીશ મોટા થઈ કોકના ઘરે? અમારી મજબૂરી છે. આ મજબૂરીને તમે તમારા સપના ન બનાવો. આ મજબૂરી અમે એટલા માટે રાખીએ છીએ તમારા સપના મોટા, તમારી લાઈફને કારકિર્દી મોટી થાય. અને એ માં પોતે સ્કૂલમાં જઈને પ્રિન્સિપાલને મળીને કહે છે કે મને તમારા ગણિતના ક્લાસમાં બેસવા દો, થોડું ઘણું ગણિત હું શીખું તો રાતના આને લેસન કરાવી શકું, તો આને ગણિતમાં કંઈક રસ પડે ને તો મારી આ જીવાદોરી છે. હવે એના પપ્પા તો છે નહીં, અને એકની એક દીકરી છે, અને એ એવી વાતો કરે છે કે બીજાના ઘરના કામ કરીને મોટી થઈશ. પ્રિન્સિપલને એમ થાય છે કે ભાઈ હું તમને એડમિશન કરવા આપી શકું બેન, પણ તમે દેશો ક્લાસ. એ માં બેસે છે ક્લાસમાં ભણાવવા માટે, શિક્ષક આવે છે. 2-5 દિવસ સુધી નવાઈ લાગે છે કે આવડી મોટી ઉંમરની બાઈ કેમ આવે છે? પેલી છોકરીને એટલી શરમ આવે છે, બોલતી નથી. એની બેનપણી મને તમારી માં છે, આજે મોટી ઉંમરની સ્ત્રી છે, છેલ્લે આવીને બેસે છે, મારે કાંઈ ખીચવે એને. અને એક દિવસે શિક્ષકે નિબંધની પ્રેક્ટિસ કરાવવા માટે બોર્ડ ઉપર લખે છે કે ચલો આપ સબકો નિબંધ लिखना है, मेरा सपना, મારું સપનું. આગળ છોકરી બેઠી છે, પહેલી લાઈનમાં મજાનો વારો છે. માં તો છેલ્લે બેસે છે, કારણ કે તો ખરેખર ઓફિશિયલી તો સ્ટુડન્ટ જ નથી. તો આગળ બેઠેલી છોકરી છે ને, એ ઊભી થઈને એમ કહે છે કે હમ તો ગરીબ है और गरीब के पास कोई सपना होता है. નેગેટિવ સીધી ના પાડી દીધી, ગરીબ के पास कोई सपना होता है. તો બધા હસી પડે જોજો. બધા કંઈક ને કંઈક એનું સપનું બોલે છે. કોઈક તમારે પાયલટ થવું છે, કોઈક તમારે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થવું છે, કોઈક તમારે ખેતી કરવી છે. છેલ્લે પેલી માનો વારો આવે છે, એટલે ખબર છે દીકરીની શરમ આવે છે, બોલશે નહીં કે અમારી માં છે, એ પોતે દીકરીની ઓળખાણ નથી આપતી. ઊભી થઈને ખાલી એટલું જ બોલે છે કે ગરીબ તો वो है जिसके पास कोई सच्चा और अच्छा सपना नहीं. ગરીબાઈ એ નથી કે પૈસા નથી, ગરીબાઈ તો એ છે કે આપણી પાસે ક્યાં પહોંચવાનું લક્ષ્ય નથી. આ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે અબ્દુલ કલામ આવતા, એમનું આખું પુસ્તક છે. બે જણે કેવી વાતો કરી. એ કલામ સાહેબ એવું કહેલું કે સપના એ નથી કે જ્યારે તમે રાતના સૂતા હો અને તમને આવે. સપના તો એ છે કે તમારી રાતની નિંદર ઉડાડી દે કે હું એ લક્ષ્ય ઉપર ક્યારે પહોંચીશ. એ કલામ સાહેબે પોતે રામેશ્વરમની અંદર છાપાના ફેરિયા તરીકે કામ કરતા કરતા રોકેટના ફોટા જોયા, અને એને એમ થયું કે આપણે એક દિવસ રોકેટમાં બેસવું છે. એમને એ ખબર નહોતી કે રોકેટમાં માણસ ન બેસતો, એ તો વિમાનમાં બેસી શકે. પણ જો સપનું જોયું ને તો એક દિવસ ભલે રોકેટમાં બેઠા નહીં, પણ રોકેટ એવા બનાવ્યા કે જે રોકેટ DRDOમાં બનાવવાને કારણે
એમને ભારતના રાષ્ટ્રપતિ બનવાનું બહુમાન મળ્યું અને આજની તારીખે પણ હજી એમનું નામ લઈએ તો જો તમે હમણાં જ તાળીઓ પાડી તો તમને કીધું નથી કલામ સાહેબનું નામ પડે તાળીઓ પાડજો. હજી લોકોના હૃદયમાં વસેલા છે કારણ કે એમણે કંઈક સારું કામ કર્યું છે બીજાઓમાં. આત્મવિશ્વાસ કેમ વધે? આત્મવિશ્વાસ તો Amazon.com ઉપર મળે કે તમે ઓર્ડર કરીને મંગાવી શકો. આત્મવિશ્વાસ છોટાઉદેપુરની કઈ દુકાને 500 ગ્રામના પેકેટમાં મળે છે, 2 કિલોના પેકેટમાં મળે છે? કેવી રીતે વધે કોન્ફિડન્સ? નવો આત્મવિશ્વાસ ક્યાંથી આવી જાય? તમે હમણાં સાયકલ ફેરવવાની વાત કરતા હતા. સાયકલનો નિયમ છે કે પહેલા ચલાવો એટલે પડી જાય. તમે એટલું ઈઝી લાગે એમાં તો કેમ કે કાંઈ ગાય ઊભી છે ગાય પાસે જ જઈને ભટકાઈ છે. આપણે બ્રેક મારવી હોય તો લાગે. આત્મવિશ્વાસ નથી, આવડતું નથી. તમે વિચાર કરો, તમે મને કહો ને અત્યારે બરાબર તમે આ રોટલી બનો ચાલો, તમે આખી દુનિયાને આટલા ઉપદેશ આપો છો ને આટલા ભાષણ આપો છો ને તો અત્યારે અમારે જમવાનું ચાલુ છે 2 રોટલી મળી અમને ન આપતા તો પછી સંજીવભાઈ 2 રોટલી તમારે હાલતી જમાડી દો. તો મારેથી રોટલી ભણવાનું બેસું ને શરમે ધર્મે કે ભાઈ હાલો આ કેમેરાવાળા બધા ઊભા છે ક્યાં જાય આપણે રોટલીમાં મેળવણ પર આપણું ફેરવવું તો પડશે. તો એ અફઘાનિસ્તાનના નકશા જેવી થાય, ગોળ તો થાય જ નહીં અને ચડે કેવી તમારે સમજી લેવાનું. આટલું ગોળ કેવી પછી તમારે ખબર પડી જાય કે કાચી તરેવાની હોય. તો આપણા ઘરમાં ટીવી ચાલુ હોય તો ફોન ચાલુ હોય તો બીજા 1000 કામ હોય તો એની વચ્ચે રોટલી ગોળ નથી જાય. મમ્મીઓને કોન્ફિડન્સ નથી આવે છે ગોળ રોટલી મળવાનો. તો વિચાર કરો કઈ સ્કૂલમાં રોટલી ગોળવાના ક્લાસ ચાલે છે, રોટલી ગોળ કરવાના ક્લાસ ચાલે છે, કઈ સ્કૂલમાં સાયકલ ચલાવવાના ક્લાસ ચાલે છે. આ ક્યાંય કોઈ આપણને ભણાવતું નથી છતાં આપણને આવડી જાય છે. આપણને 2 પગ ઉપર ઉભા રહીને બેલેન્સ રાખવાનું કોને શીખવાડ્યું? કે અમારા કે ટુકડો ધારે છે કેમ બેલેન્સ રાખવું? છતાં આપણે બધા ચાલીએ જ છીએ બેલેન્સ રાખીને 2 પગ ઉપર. બહુ મોટી ઉંમર થાય ત્યારે લાકડી લેવી પડે કારણ બેલેન્સ જાય. આ વાત તમને એટલા માટે કરું છું મિત્રો કે કોઈ પણ જગ્યાએ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ વધારવાનો એક જ સિક્રેટ રસ્તો છે, એક જ ફોર્મ્યુલા છે, એક જ મેજિક છે: પ્રેક્ટિસ, 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 પ્રેક્ટિસ. જેને સાયકલ ચલાવવાની પ્રેક્ટિસ કરી હશે એ ખુલ્લા હાથે પણ ચલાવી શકે છે. મને ઘણી વખત લોકો મોબાઈલમાં લેફ્ટ ટાઈપ કરતો જોઈને પૂછે કે હું આટલી ઝડપથી લેફ્ટ ટાઈપ કરો? પ્રેક્ટિસ કરો. દરેક અઠવાડિયે 2000 શબ્દોનો લેખ આપવાના હોય, 2 લેખ આપવાના હોય અઠવાડિયામાં. દરેક વખતે એવું બને નહીં કે હું ઘરમાં જ બેસીને શાંતિથી આમ ટેબલ ગોઠવી સંજયભાઈ જેવો સરસ ઓફિસર ટેબલ છે ગોઠવી લખતો હોઉં અને હું તો મ્યુઝિયમની લાઈનમાં બહુ એ બેઠો દોડતો પકડતો હોઉં. તો વિચાર કરો પ્રેક્ટિસ પડી ગઈ. એક હાથે હું લખી શકું છું 2200-2300 શબ્દ. પ્રેક્ટિસ. અમારા બેને બોલવાની પ્રેક્ટિસ છે. કોઈ પણ મિનિટે ઉભા કરીને બોલવાનું કેમેરા ચાલુ કરી દે બોલવા લાગે. પ્રેક્ટિસ. જે બાબતમાં તમારે મિત્રો કોન્ફિડન્સ ઘટતો હોય, ફેસ ધ ફિયર. એ ડરનો તમે મુકાબલો કરો. ફિયર અંગ્રેજી શબ્દ છે FEAR એનો સ્પેલિંગ થાય. મોટાભાગના લોકોનો અર્થ શું કરે? ફોરગેટ એવરીથિંગ, FEAN રન. બધું ભૂલો ને ભાગો. બરાબર? ભય લાગે એટલે ભાગો. અને અમારા જેવાનો અર્થ એવો કરે ફેસ એવરીથિંગ. ફોરગેટ નહીં, ફેસ એવરીથિંગ. બધાનો મુકાબલો કરો એન્ડ રાઈઝ. અને ઉપર ચડો. આ ઉપર ચડવાની રીતે આત્મવિશ્વાસ વગર આવવાની નથી. તળેટીમાં તમે ફોટો પાડો ને, પાવાગઢ જાઓ, ગિરનાર જાઓ, અંબાજી જાઓ, હિમાલય જાઓ, કોઈ પણ પર્વત જાઓ, ચોટીલા જાઓ, જે તમને અનુકૂળ આવે ત્યાં જાઓ. તમારા ગામમાં મોટો ડુંગરો હોય તો ત્યાં જાઓ. તળેટીમાં મોબાઈલમાંથી સેલ્ફી પાડશો ને તો 2 દુકાનના પાટી આવશે, 2 ફોટા આપશે, તમારા બાજુ ડુબાઈ છે ભાઈબંધના મોઢા આવશે. પણ શિખર ઉપર જઈને જો સેલ્ફી લેશો ને તો નદી, પહાડ, ઝરણા, આખો વિસ્તાર અડધો કવર થઈ જશે એક જ સેલ્ફી. એ જ મોબાઈલ છે, એ જ તમે છો. પણ ઉપર જશો ને તો દુનિયા મોટી થતી જશે, નીચે રહેશો ને તો દુનિયા નાની રહેશે. મારે તમારી દુનિયા ખોલવી છે. મારો તો આવો બીજો હું કોઈ જતો રહીશ પાછો અહીંથી બોલવું. પણ તમારામાંથી કોઈ મને 10 વર્ષે, 20 વર્ષે, 25 વર્ષે કંઈક મળે તો એનો મેસેજ કરે
અને મેસેજને લખે તેથી તમે આવ્યા હતા અને અમને ત્યાંથી ટકોરો મળી ગયો, હા આ તો થાય જ છે આપણાથી, ન શું થાય, કેમ ન થાય? હું જે ગામમાં મોટો થયો છું એ આ પટેલ જેવું જ હતું ગોંડલ, હજી છાપવામાં આવે છે, હજી સમાચારની હેડલાઇનમાં આવે છે જાત જાતની માથાકૂટને કારણે. એની વચ્ચે જ થઈને આપણે દુનિયા પહોંચી ગયા જ્યાં પહોંચવાનું હતું. એમાં કઈ મર્યાદા નડે છે? મહેન્દ્રસિંહ ધોની વિજેટરી ગણાય છે, હમણાં મેચ જ ન રમ્યું આઈપીએલમાં તો પૈસા મળી જાય, ન રમવાને પૈસા આપે લોકો કે ટીમમાં રહેવું જોઈએ, તમારું નામ તો મોટી મોટી બ્રાન્ડિંગ થાય, એડવર્ટાઇઝમેન્ટ થાય. એ પણ એક નાનકડા ગામનો છોકરો. તમે વિચાર કરો, કોઈ એવું માની લેવાની જરૂર નથી કે આપણું ગામ નાનું છે એટલે આપણી હેસિયત નાની છે. આપણો વિસ્તાર તો આદિવાસી મેળામાં હમણાં ગયો હતો, ડાંગબાજુ એક મેળો હતો, ત્યાં હું બોલેલો છું કે હવે જેટલું તમે જુઓ દુનિયા આખીમાં જે કંઈ માથાકૂટ ચાલી રહી છે ને એ જોતા ખરેખર ધરતી સાથે મૂળિયા સાથે જોડાયેલા માણસો પાસે એક દિવસ દુનિયાએ આવવું પડશે. શું ખાવું શું પીવું એ નક્કી કરવા આવવું પડશે, કેમ જીવવું એ નક્કી કરવા આવવું પડશે. કોણ કહે છે કે પાછળ છો? હું તો એમ કહું છું આગળ છો. દુનિયામાં ફિલ્મો બની છે થીમ ઉપર આવતા છે કે કેવી રીતે પ્રકૃતિની સાથે જોડાયેલા લોકો છે આગળ વધી શકે. હા, નવી દુનિયા કેવી છે એની સાથે તાલ મિલાવો. પણ હમણાં તરુણભાઈ વાત કરતા હતા કે અમારા વિસ્તારની અંદર ગેસની પાઇપલાઇન છક થઈ ગયો. વાત ગેસની પાઇપલાઇન આપણે ગરબામાં કહીત આવે છે ઈંધણા મેળવા ગઈ હતી મોડી સૈયદ, પણ ઈંધણા મેળવા નહીં જવા પડે તો ગેસ ઘરે ઘરે પહોંચી જાય તો શું થાય? સમય બચે. એ સમયનું શું કરવાનું બચે? તો મોબાઈલની અંદર 10 ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ નાખવાના નહીં, સ્કિલ ડેવલપ કરવાની. જો સ્કિલ ડેવલપ કરશો તો કોઈ આપણી રીલ બનાવશે, બેમાંથી બેનો ફરક સમજી લેજો. તમારે ખેલાડી થવું છે મિત્રો કે પ્રેક્ષક થવું છે? પ્રેક્ષક થશો કોકના માટે તાળી પાડતા રહી જશો, ખેલાડી થશો દુનિયા તમારા માટે તાળી પાડશે. ક્રિએટર થશો 10 લોકો તમને સલામ કરશે, બોલાવશે. કસ્ટમર થશો 10 લોકો તમને ધક્કા મારીને આગળ જતાશે. તમારે નક્કી કરવાનું છે કે આપણે ક્યાં પહોંચવું છે. તમે એમ કહો કે એનો રાઈટ ટાઈમ હોય, રાઈટ પ્લેસ હોય. રાઈટ ટાઈમ રાઈટ પ્લેસ જેવું જગતમાં કંઈ હોતું નથી. આપણે જીવીએ છીએ એ રાઈટ ટાઈમ અને આપણે જ્યાં હોઈએ છીએ એ રાઈટ પ્લેસ. થાય ન શું થાય? કોઈ વ્યક્તિ એવી મેં જગતની અંદર જોઈ નથી કે જેને મુશ્કેલીઓ ન હોય. જય વસાવવાની ભાષા તો આપણને ન સમજાય, પણ તમને ભગવાનની ભાષા સમજાય ને તો તમે ગૂગલમાં કરી લેજો. જો આમ જોવા ન ગયા હો તો કે કોઈ હોસ્પિટલમાં એમાં હાર્ટનો કાર્ડિયોગ્રામ જોજો, હૃદયનો કાર્ડિયોગ્રામ આવો છે. ઊંચો નીચો ઊંચો નીચો ઊંચો નીચો ઊંચો નીચો, પર્વત તળેટી પર્વત તળેટી પર્વત તળેટી પર્વત તળેટી. આ તો ઉપરવાળાએ તમે ઓલા ઓક્સિજનના કલરની વાત કરતા હતા ને એવી જ વાત છે. આ તો ભગવાનની ભાષા છે. આ કે જય વસાવના સંજય રાવલે બનાવેલા છે કાર્ડિયોગ્રામના ગ્રાફ. આમ ભાષા જ નથી. ઉપરવાળાનો સંકેત છે કે જીવતા હશો ને ત્યારે બી અપ એન્ડ ડાઉન ચાલે રાખશે. સીધી લીટી તો એની થાય કે જે આ પૃથ્વી પર હોય નહીં, ઉતરી ગયા. જીવતા હશો તો અપ થશે, ડાઉન થશે. શેર બજારમાં પૈસા કમાશો ખરા, ગુમાવશો ખરા. જે ગાડીમાં તમે બેસીને રોજ જતા હશો લોકો પંચરે પડશે. બરાબર? જે શરીર આપણું રોજ સરખી રીતે કામ કરે છે એથી નહીં ચાલે. શક્તિ થઈ જશે, બધી ઝાડા થઈ જશે, કઈ પણ થાય. દુનિયા શું કરે છે એના ઉપર ધ્યાન આપવાની જરૂર નથી. આપણે શું કરવું છે એના ઉપર ધ્યાન આપવાની જરૂર છે. તમે વિચાર કરો, આપણે શું કરવું છે? कुछ करना है तो डट कर चल, थोड़ा दुनिया से हट कर चल, लीड पर तो सभी चलते हैं, कभी इतिहास को पलट कर चल. કંઈક કરવું હશે તો કંઈક નવું વિચારવું પડશે, નવો રસ્તો કરવો પડશે. દુનિયા આપણી નોંધ લે એના માટે આપણે પણ મજબૂત થવું પડશે. આ કવિતા બહુ સરસ છે, હિન્દીની જે તમને સંભળાવી. अर्जुन सा निशाना रख मन में, ना कोई निकम्मा बहाने रख, देख लक्ष्य तेरे सामने ही है, बस उसी पे अपना ठिकाना. सोच मत साकार कर, अपने कर्मों से प्यार कर, मिलेगा तेरी मेहनत का फल, किसी और का नहीं इंतजार. કોક આવીને આપણો હાથ પકડશે, કોક આપણું ભલું કરશે, કોક આપણને પૈસા આપશે, કોક આપણને બાવડું પકડીને સમજાવશે. આવા કોઈ કોક બન્યા નથી. તમે થાવ કોકના માટે તો થાય.
જે લોકો આગળ નીકળ્યા છે એ પોતાની જાતે જ મહેનત કરીને નીકળ્યા છે, જાતે જ રસ્તા કરીને નીકળ્યા છે. તમને હમણાં સાબિત કરીને ન બતાવ્યું કે મમ્મી પપ્પા ગમે એટલા માન હોય એટલે કારણે સંતાનો માન થાય કોઈ ગેરંટી આ પૃથ્વી ઉપર નથી.